હલો તો નમસ્કાર, શુભ સવાર, સુપ્રભાત. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજનું હું તમને વાતાવરણ બતાડું. એકદમ અદ્ભુત છે, એકદમ રોમાંચક છે. છે ને મસ્ત વાતાવરણ. તો પછી અત્યારે હું સવારનો નાસ્તો કરવા બેસી ગયો છું. જો આ છે ભાખરી, આ છે ચા. ને આ ભાખરી જો થોડીક દાજી ગઈ છે અને ડાઘ પડી ગયો છે. તો ભાખરીમાં ડાઘ પડી જાય તો મારી તો આખી જિંદગીમાં જ ડાઘ પડી ગઈ છે. એનું હું હલો તો જો મારી પાસે છે ને 2 ઘડિયાળ છે. જો એક આ છે, એક આ છે. મને તો વધારે છે ને આ પસંદ છે. ચાલો આ પહેરી લઉં. પણ બંધ છે અને રિપેર કરાવવાની છે. થઈ જાય ને એકદમ મસ્ત મસ્ત લાગે છે ને. તો પછી જો અમારી જૂની ઘડિયાળ છે, હજી મારી પાસે જ છે. જો આ ઘડિયાળમાં તો બહુ જ ખર્ચો કર્યો છે ભાઈ. अबे साले પણ બગડી બહુ જાય છે. પછી રિપેર કરાવવાનો બહુ કંટાળો આવે છે. રિપેર કરાવવા જાય એવું બધું છે. હલો તો હું અત્યારે જાઉં છું ઘડિયાળ રિપેરિંગ કરાવવા માટે, કારણ કે ઘડિયાળ બગડી ગઈ છે. હવે દુકાને જઈને જોઈએ છીએ કેટલો ખર્ચો કહે છે, શું કહે છે. દુકાને જાય પછી ખબર પડે. હલો જો આ ઘડિયાળ મેં છે ને આ ભાઈને બતાવી દીધી. તો આ ભાઈ એમ કીધું પ્રજ્ઞા સ્કૂલની એક્ઝેક્ટ સામે જય મોબાઈલ કરીને દુકાન છે, ત્યાં તમે જાઓ. કારણ કે આ ઘડિયાળ છે ને આ ભાઈ રિપેર નથી કરતા. કારણ કે આ ઘડિયાળ છે ને મોબાઈલમાં કનેક્ટ થાય ને એ ઘડિયાળ છે. એટલે જય મોબાઈલવાળા ભાઈ છે ને આવી બધી ઘડિયાળ રિપેર કરે છે. એટલે આ ભાઈએ મને એ દુકાનનું નામ આપ્યું કે તમે ત્યાં જાઓ, કે ત્યાં જઈને તમને બધું કરી દેશે. તો મેં કીધું હા સારું, વાંધો નહીં. અને આ ભાઈ મારા જૂના અને જાણીતા છે. હું વર્ષોથી અહીંયા આવું છું. મારી ઘડિયાળ કોઈ પણ બગડી ગઈ હોય તો હું અહીંયા જ આવું છું રિપેરિંગ કરાવવા માટે. ભાઈ કેટલી મસ્ત સ્માઇલ આપે છે ને. હલો તો મને લાગી છે ભૂખ, એટલે હું પહોંચી ગયો છું ગણેશની આલુપુરી ખાવા. હલો તો જો અત્યારે જીજાજીને ફોન લેવાનો છે. તો અમે જઈએ છીએ પોદાર આર્કેડ. હવે ત્યાં જઈને ખબર પડે કે કેવો ફોન લેવો, કઈ કંપનીનો લેવો, કેવો સારો આવે છે. એ લોકો પણ આપણે સજેસ્ટ કરશે. તો કોઈ નહીં, ચલો હવે ત્યાં જઈ પછી ખબર પડે. હલો હું તમને સજેસ્ટ કરું ફોન, આઈફોન લઈ લ્યો. વૈસી હોય ત્યાં જઈ. હલો તો હમણાં બધા તહેવારો ચાલુ થાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને પછી દિવાળી. તો પછી છે ને મેં બૂટની ખરીદી કરી લીધી છે. જાઓ હું તમને બૂટ બતાડું. અને આ બૂટની કિંમત છે 1 કરોડ રૂપિયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો જો મેં બૂટની ખરીદી કરી લીધી છે. એટલે વાર તહેવારમાં એકદમ ટકાટક થઈને રહેવું પડે ને ભાઈ. બોલ શું કહેતી હતી? બોલ. એ હું કામ કરશો?
પડી જઈશ તું. જાઓ આ બધો સામાન છે. જીજાજી ફેરવે છે રૂમ એટલે જાઓ હું આ બધો સામાન ધીરે ધીરે પહોંચાડું છું. જાઓ આવી રહ્યો સામાન. વિડીયો બનાવું. જાઓ એમણે મકાન રાખ્યું છે અહીંયા પહેલા માળે અને બધો સામાન પહોંચાડવાનો જ જાઓ. હા એમનું જૂનું ઘર. હવે અહીંથી ડાયરેક્ટ અહીંયા જાય છે રહેવા. જો પ્રતિક છે સોડા પીવે છે. હા ઈશ્વર છે એ સોડા પીવે છે. સામાન ચડાવીને ફૂલ થાકી ગયા હતા એટલે હવે થોડુંક શું કહેવાય દાન મન દાન અને માઇન્ડ બધું ફ્રેશ કરવા માટે अरे कहना क्या चाह સોડા પી ગઈ. બરોબર. એ તો અમે કળથી જ કરતા હતા પણ તોય નહોતો સેટિંગ ચડી જો આ સેટી છે. સેટી આખી ખોલી ઉપર ચડતી જ નહોતી. સેટી આખી ખોલી પછી અત્યારે પાછી ફિટ કરી છે. ઉપર ચડી ગઈ છે અને અમે જો અત્યારે ફિટ કરી છે. હાલો તો જવો બધા સામાન ફેરવીને છે ને લોટ પોત થઈ ગયા છે. જવો તોય ઈ આમ હાથ જોડે એને હેરાન નથી કર્યા. એને હેરાન નથી કર્યા. કાલે કાલે રાઈતે આવજો રાઈતે હેરાન કરો આઈ કોસે ને ઉજાગરો અમને અમે આ જે થાય બીજું હવાર ઉઠાય ઉઠવા નથી. જો બધા લોટ પોત થઈ ગયા છે અને ચા મંગાવી છે. પહેલા સોડા પીવડાવી હવે ચા મંગાવી છે. જીજાજી હવે જો બધા ચા પીવે છે. કોઈ છે પણ કોઈ નથી. કર તું જે કરતી હતી કર. હલો અહીંયા આવે રીંગ કરાવ. હલો હલો હલો. તો મેં બપોરના 12 વાગ્યાની ઘડિયાળ આપી હતી અને અત્યારે સાંજના વાગી ગયા છે 6:45. અને જો મારી ઘડિયાળ એકદમ ટકોરા જેવી થઈ ગઈ છે અને વધારે ખર્ચોય નથી આવ્યો. 300 રૂપિયાનો ખર્ચો આવ્યો છે. જો હું તમને બતાડું. થઈ ગઈ ને એકદમ ટકાટક. તમને ખ્યાલ જ હશે કે પ્રજ્ઞા સ્કૂલની એક્ઝેક્ટ સામે ચામુંડા મોબાઈલ એન્ડ રિપેરિંગ છે. તો ત્યાં બધી જ પ્રકારની ઘડિયાળ અને બધા જ પ્રકારના મોબાઈલ રિપેરિંગ કરી આપે છે. તો મેં ત્યાં કરાવી હતી તો તમે પણ ત્યાં પહોંચી જજો. આઈને એક એક પતી જેવું લાગે તો ઘરના સી ખાઈ લો ને કરે નહીં તને હું વાંધો છે હે?
જવા મંચુરિયન આનાથી નથી ખૂટ્યું, મારાથી નથી ખૂટ્યું અને જો આટલું વધ્યું છે. હવે આ એકદમ વેસ્ટેડ છે. હવે આને આપણે ફેંકી દેવાનું છે. ન ખાવાથી તો લેતો હું કામ. હલો તો જો આ પાછળ બેઠો છે મારો મિત્ર, એને ઘરે ફગાવતો આવો પછી હું જાઉં ઘરે.